નવા વર્ષની શરૂઆત થઈ છે તો કર્ક રાશિનું કેવું રહેશે નવ વર્ષ? કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ, 2 અક્ષર ડ અને હ અક્ષર. કર્ક રાશિ માટે એવું કહેવાય છે કે ધન હાનિથી રહો સાવધાન. તમારે તમારું ધન કોઈ લઈ ના જાય, કોઈ છેતરી ના જાય, કોઈ ફ્રોડ ના થાય તમારી સાથે, ધ્યાન રાખવાનું છે. કેમ કે 9મે શનિ છે અને 8મે રાહુ છે. 9મે શનિ 8મે રાહુ એટલે આર્થિક નુકસાનના યોગ વિશેષ બનતા હોય છે. સાથે સાથે 8મે રાહુ છે એટલે એક્સિડન્ટ, અકસ્માત, દુર્ઘટના, પડવું વાગવું અથવા વાહનને નુકસાની થવી. તો વાહન ચલાવવા બાબતે તમારે ધીમે ચલાવવું અને પોતાના શરીરનું ધ્યાન રાખવાનું, અકસ્માતથી બચતા રહેવાનું. પહેલે ગુરુ છે, પહેલે ગુરુ હોય એટલે તમને ડર આપે છે, ભય આપે છે, પણ ડરવાની જરૂર નથી. સમય આપણને ખબર છે કે આ સમય આપણું નુકસાનકારક છે, તો મોટું રોકાણ કરવું હોય તો થોડું સમજી વિચારીને કરવું. આરોગ્યનું ધ્યાન રાખવાનું, કોર્ટ કચેરીમાં ન પડવું. દાંપત્ય જીવન એકંદરે સુખમય પસાર તમારું થઈ શકે. નોકરી વ્યવસાયની સારી તકો મળશે, પણ ધન, કમાયેલું ધન કોઈ લઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. ગુરુનો રત્ન તમે નવા વર્ષ દરમિયાન ધારણ કરી શકો છો. 4 બુધવાર જોગણીમાના મંદિરે જઈને માતાજીના દર્શન કરવાના અને 8 શનિવારનો ઉપવાસ કરી હનુમાનજીને તેલ ચડાવવાનું. વિશેષ જાણકારી જોતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા, એના ઉપર જઈ અને વિશેષ જાણકારી આપ પ્રાપ્ત કરી શકો છો. જ્યોતિષને લઈને માર્ગદર્શન ચાહતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. જય ભગવાન.